બોટાદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવતી જન્માષ્ટમીના ઉત્સવ નિમિત્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। બોટાદ ખાતે આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે સાધુ સંતો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો તથા બજરંગ દળના કાર્યકરો હાજર રહ્યા હતા અને આવનારી જન્માષ્ટમીના ઉત્સવ નિમિત્તે દરેકે ખભેખભા મિલાવી કાર્ય કરવાની હાકલ કરવામાં આવી હતી તથા જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે દરેક હિન્દુ લોકોએ હાજર રહ્યા જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું અને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે નીકળતી શોભાયાત્રામાં પણ હિન્દુ સમાજે સહકાર આપવા અને હાજર રહેવા માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આહ્વાન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બોટાદના સાધુ સંતો ઉપસ્થિત રહી આશીર્વાદ આપેલા હતા। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। પરિષદ દ્વારા જન્માષ્ટમી શોભાયાત્રાના કાર્યાલયનું ઉદ્ઘાટન શું કહેશો? આજના દિવસે બોટાદની અંદર જે જન્માષ્ટમી નિમિત્તે જે ઉદ્ઘાટનની અંદર અમારી સાથે નવવથા હનુમાન મંદિર, નિર્મલાનંદ સરસ્વતીજી, જમનાદાસ બાપુ શનિદેવ મંદિર, લક્ષ્મણદાસ બાપુ અને વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ શ્રી મોન્ટુભાઈ જેની આ કાર્યની અંદર આજે અમને ખૂબ જ આનંદ છે અને એ આનંદ ભીતરનો છે કે જેમ ભાવેશભાઈએ કહ્યું કે આ શોભાયાત્રા રાજકોટમાં પ્રથમ છે અને બીજો નંબર બોટાદનો આવી રહ્યો છે। તો જે બોટાદનો બીજો નંબર આવી રહ્યો છે, જન્માષ્ટમી એ ભારતનો અને હિન્દુ સમાજનો એક પ્રથમ ઘરેણું છે, આપણો ધર્મ છે અને એની અંદર જ્યારે આપણને આવા શુભ વિચારો પ્રાપ્ત થતા હોય તો એ આપણી ફરજમાં આવે છે આની અંદર જોડાવું અને જન્માષ્ટમીની શોભાયાત્રાની અંદર નાના બાળકથી માંડી અને વૃદ્ધ સુધીને આનો લાભ લેવો, ભગવાનના દર્શન કરવા, આ પરિષદની સાથે ઊભું રહી અને એક હાથથી એક હાથ જોડાઈ અને ખૂબ સારું એવું આને આપણે સાથ આપી શકીએ અને બોટાદની અંદર શુભ ચિત્ર બની રહે, બનેલું જ છે પણ બની રહે અને એથી વિશેષ પણ બળી રહે એવા અમારા સંતોના પણ આશીર્વાદ છે। અમે પણ અમારી સાથે છીએ। હું 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મોહી અની અખાડા મહંત શ્રી આ વિશે ખૂબ ખૂબ આમાં મારો સહયોગ છે અને જ્યાં પણ બને ત્યાં અમે આમની સાથે છીએ। અસ્તુ, જય સિયારામ, જય ગૌ માતા। આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમીના કાર્યાલયનું ઉદ્ઘાટન શું કહેશો અને હિન્દુ સમાજને કેવો સંદેશ આપશો? જય શ્રી રામ, જય દ્વારકાધીશ। આજે વિશ્વ હિન્દુ પરિષદ બોટાદ તરફથી શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના શોભાયાત્રાના નિમિત્તે ઓફિસનું ઉદ્ઘાટન હતું। આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના તમામ પદાધિકારીઓ સાથે સાથે બોટાદ જિલ્લાના સમસ્ત સંતો અને ઘણા બધા બોટાદ શહેરી ઉપસ્થિત હતા। આ ઉદ્ઘાટન પ્રસંગે આજે શોભાયાત્રાની અંદર આ શોભાયાત્રાને કઈ રીતે વધારે ને વધારે મોટું કરી શકો અને વધારે ને વધારે છેલ્લા હિન્દુ સુધી કઈ રીતે આપણે એની જાણકારી પહોંચી શકો અને એનો લાભ દઈ શકો એવી ઉપર ચર્ચા કરાવી અને એની અંદર ઘણા બધા ટ્રેક્ટરો ઉપર પ્રસંગો ઊભા કરવાના રહેશે। એ દરેક મંદિર તરફથી પ્રસંગોની ઉજવણી થશે। સાથે સાથે પ્રસાદીનું આયોજન રહેશે। આવા દાનદાતાઓની વિષય ઉપર ખૂબ મોટી ચર્ચા થયેલી છે અને હું પોતે મહંત શ્રી નિર્મલાનંદ સરસ્વતી સમસ્ત બોટાદકર રહેવાસીઓને ખાસ કરીને વિનંતી કરીશ કે જાતે દરેક હિન્દુએ આ શોભાયાત્રાને લાભ લેવા હું આપ સૌને ખાસ કરીને નિમંત્રણ મોકલું છું। જય શ્રી રામ, જય દ્વારકાધીશ। આપનો પરિચય? જય શ્રી રામ, મારું નામ મોન્ટુભાઈ માળી, વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે। આ વખતે જે જન્માષ્ટમીનો કાર્યક્રમની ઉજવણી કરવામાં તો જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે કેવું આયોજન અને કેવા કાર્યક્રમ? આજે જન્માષ્ટમી શોભાયાત્રા, આજે 41મી જન્માષ્ટમી શોભાયાત્રા અને કાર્યાલય ઉદ્ઘાટન હતું ત્યારે તમામ સાધુ સંતો અને ગામના આગેવાનો બધા હાજર હતા। ત્યારે આજે અલગ અલગ પ્લોટમાં લગભગ 30થી 40 પ્લોટ જે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો, ત્યારબાદ બોટાદમાં અલગ અલગ અખાડા, એવી રીતે ઘણું આ શોભાયાત્રામાં જોવા મળે છે। કોઈ હનુમાનજી બનશે,
કોઈ રામ બનશે, કોઈ રાધે કૃષ્ણ બનશે, એવા અલગ અલગ પ્લોટથી સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આ શોભાયાત્રા આ બોટાદમાં ભગવાન કૃષ્ણ નીકળશે, નગરમાં નીકળશે. એ શોભાયાત્રામાં તમામ હિન્દુ ભાઈઓને જોડાવવા, તમામ સમાજને જોડાવવા વિશ્વ હિન્દુ પરિષદની નમ્ર વિનંતી.